ગંદા પાણીથી શાકભાજી ધોતા લારી ધારક સામે કાર્યવાહી। શાકભાજી વેચતા યુવાનને મહાનગરપાલિકાએ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ફરી આવું નહીં કરે તેવી લેખિત બાહેંધરી પણ લેવામાં આવી છે। પાંડેસરામાં શાકભાજી વિક્રેતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રસ્તા પર ભરાયેલા ગંદા પાણીથી શાકભાજી ધોતો હતો આ યુવાન। વિડીયોના આધારે લારી ધારક મનોજ પાંડેની ઓળખ થઈ હતી। પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જે વરસાદી પાણીના ભરાવમાં શાકભાજી ધોતો હોવાનો એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ થયા બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી દંડ સહિત અને બાહેધરી પત્ર લખવામાં આવ્યો છે। આરોગ્ય અધિકારી છે કિંજલ પટેલ સર કઈ રીતના આખો વિડીયો સામે આવ્યો અને ત્યાં વિક્રેતા સુધી પહોંચ્યા છે, આખી કાર્યવાહી કઈ રીતે? એક વિડીયો વાયરલ થયેલો હતો। પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી પાસે શાકભાજી વિક્રેતા રોડમાં પાણી ભરાયેલું હતું, એની અંદર શાકભાજી ધોઈને વેચતો હતો। એ પ્રમાણેનો વિડીયો વાયરલ થયો હતો। એના સંદર્ભમાં આરોગ્યમાંથી અમારા વોર્ડમાંથી તપાસ ચાલુ કરી અને જે મનોજભાઈ પાંડે કરીને શાકભાજી વિક્રેતા હતા, જે દક્ષેશ્વર નગરમાં રહેતા હતા, એમને આપણે શોધી કાઢ્યા અને એમને બાહેંધરી પત્રક ચેતવણી આપી કે આ પ્રમાણેની બીજી કોઈક વાર આવું થવું ન જોઈએ અને દંડ વસૂલ કરવામાં આવેલો છે એમની પાસેથી। સર, આ રીતના ગંદા પાણીમાં શાકભાજી ધોવું લોકોના આરોગ્ય માટે કેટલું હાનિકારક કહી શકાય? શાકભાજી વિક્રેતાઓ આ પ્રમાણેનું કામ કરતા હોય તો એ ચલાવી ના શકાય। તે પ્રમાણેની કાર્યવાહી આરોગ્ય વિભાગમાં દ્વારા કરવામાં આવે છે। આવું કંઈક આપણા ધ્યાન પર આવે છે ત્યારે તાત્કાલિક આપણે તપાસ કરીને એની પર એક્શન લઈએ છીએ। સર, કઈ રીતના પાણીજન્ય કે ઝાડા ઉલટી જેવા કેસીસ આ ગંદા પાણીથી થઈ શકે છે? ગંદા પાણીથી જે ખુલ્લામાં જે વેચાતું હોય લારી કે એની પર શાકભાજી ધોઈને જ બધા યુઝ કરતા હોય છે, પણ જે ખુલ્લામાં નાસ્તાઓ જે વેચાય છે, ખુલ્લામાં જે પેપ્સી એવું બધું વેચાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે, એ જે વધારે પીએ છે તેના લીધે ઝાડા ઉલટીના કેસો વધી શકે છે। બિલકુલ સીધા આરોગ્ય અધિકારી ડૉક્ટર કિંજન પટેલ કે જે રીતના જણાવી રહ્યા છે કે જે ગંદા પાણીથી શાકભાજી ધોવામાં આવતી હતી, પરંતુ તે રીતના વિડીયો વાયરલ થયોને કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે આવા અનેક શાકભાજી વિક્રેતાઓથી લોકોએ ચેતી જવાની જરૂર છે। જો આ પ્રકારની શાકભાજી તમે ખાશો, ઝાડા ઉલટી મલેરિયા સહિતના કેસમાં શિકાર જો તમે બની શકો છો। હાલ તો મહાનગરપાલિકાએ આ વિક્રેતાને કાર્યવાહી કરીને ક્યાંક અન્ય વિક્રેતાઓને સાવચેત કર્યા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત વિરે।